મહીસાગર જિલ્લામાં જનભાગીદારીથી જનકલ્યાણના મંત્ર સાથે માર્ગ સલામતી માટે અનોખી પહેલ કરવામાં આવી છે. લુણાવાડા ખાતે આવેલી શ્રી પી.એન. પંડ્યા કોલેજમાં જિલ્લા રોડ સેફટી કમિટી, મેઘમણી ફાઉન્ડેશન અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને જણાવ્યું કે હેલ્મેટ કોઈ બોજ નહીં પરંતુ જીવન કક્ષાનું કવચ છે. મેઘમણી ફાઉન્ડેશન દ્વારા 900 થી વધુ હેલ્મેટનું અનુદાન આપવામાં આવ્યું છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 100 હેલ્મેટનું વિતરણ કરાયું. કાર્યક્રમ અંતે હેલ્મેટ જાગૃતિ રેલી યોજાઈ અને નાગરિકોએ માર્ગ સલામતીના નિયમો પાલન કરવાનો સંકલ્પ લીધો. રિપોર્ટર વિજય જોશી, લુણાવાડા. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પી.એન. પંડ્યા કોલેજમાં નિઃશુલ્ક હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ જે છે રાખવામાં આવેલો, જેની અંદર અમદાવાદથી મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના આશિષ સોપારીકર અને મમતા મશીનરીઝના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના નાગરિકો માટે 950 જેટલા હેલ્મેટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. આ આખી ડ્રાઈવનો ઉદ્દેશ એવો છે કે આ હેલ્મેટ રોડ પર જે જરૂરિયાતમંદ લોકો છે એમને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને મહીસાગર જિલ્લાનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે કે જે ફેટલ એક્સિડન્ટમાં લોકોનો જીવ જાય છે એની અંદર આપણે ઘટાડો લાવી શકીએ અને મહીસાગર જિલ્લાને વધારે સુરક્ષિત બનાવી શકીએ. મહીસાગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ અંતર્ગત આ કાર્યક્રમ જે છે આયોજિત કરવામાં આવ્યો છે અને ભવિષ્યની અંદર પણ આ જ પ્રકારે લોકોનો સહકાર મળતો રહેશે. તો આપણે મહીસાગર